આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢના ભવનાથ મંદિરમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા। હર હર મહાદેવના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું। જૂનાગઢના અતિ પ્રાચીન અને પૌરાણિક ભવનાથ મંદિરનો અનેરો મહિમા છે। અહીં માત્ર જૂનાગઢમાંથી જ નહીં દૂર દૂરથી ભક્તો આવે છે। શ્રાવણ માસ દરમિયાન ભવનાથ મહાદેવને વિશેષ શણગાર પણ અર્પણ કરાયો। श्री श्रावण मासनी શરૂઆતનો આજ પહેલો સોમવાર છે અને મહોમય આ શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને શિવ ભક્તિનો આ શ્રાવણ માસ નથી નિમિત્ત હોતો 365 દિવસ શિવની આરાધનાનો દિવસ હોવો જોઈએ। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બધાને મારી શુભકામનાઓ। ભોળાનાથના ભવનાથના દર્શને ક્યાંય ક્યાંથી દુનિયા આખી આવે છે અને માણસો આવીને એના ચરણે નમે છે। આજે ભોળિયાનાથનો મેન તહેવાર છે। આજ સોમવાર છે, આજ છેલ્લો પણ સોમવાર છે, મહાનો સોમવાર છે અને આજે પણ સોમવાર છે અને ભવનાથ ભોળોનાથ છે। 33 કરોડ દેવનો વાસ છે। અમારે ગિરનારની અંદરમાં મેન ગણો તો ભવનાથ મહાદેવ આવ્યા એટલે આખો ગિરનાર આવી ગયો। એમાં કોઈ ધર્મ સંકટ નથી હોતું બરાબર। એના હિસાબે એક માણસો પબ્લિક દૂર દૂરથી ક્યાંથી આવે છે અને પગે લગાવવા આવે છે। હું પણ અહીંયા અમારા દુધરેજની જગ્યા છે કલ્યાણગુરુ ધામમાંથી કાયમિક સોમવારે કાયમિક દર્શન સવારના રોજ આવું છું અને જે કાંઈ ભગવાનનું નામ લેવાય ભોળિયાનાથનું નામ લઈએ છીએ। જય સોમનાથ, જય